बोलिए श्री रामदेव महाराज की जय। खोड़ियार मात की जय। हमने बोलावવાનું કઈ કારણ? અરે પ્રધાનજી, આપણા રાજ્યનો કારભાર કેવો ચાલી રહ્યો છે? આપણા રાજ્યનો કારભાર બહુ સારી રીતે ચાલી રહ્યો છે. ગાયોને ઘાસ કેવી રીતે નિર્વાહી રહ્યા છે? ગાયનો ઘાસ બહુ સારી રીતે નિર્વાહી રહે છે. શાળામાં બાળકોનો અભ્યાસ કેવો ચાલી રહ્યો છે? શાળામાં બાળકોનો અભ્યાસ બહુ સારી રીતે અપાઈ રહ્યો છે. ઘણા દિવસોથી આપણે નગર ચર્ચા કરવા માટે ગયા નથી, એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે પ્રધાનજી. ચાલો આપણે નગર ચર્ચા કરવા માટે જઈએ. આજે રાજાને પર બોલ ભાઈ મગન, ચાલો આપણે વાવણી કરવા જઈએ. ચાલો. હે વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે.
આજે આપણે વાવણી કરવા નથી જવું. અને આ કેમ હાલ તો મજાના ગીતો ગાઈ રહ્યો હતો મારી સાથે. અરે ભાઈ સગન, બોલ ભાઈ મગન. ગીતો તો હું ગાઈ રહ્યો હતો, તો પણ આજે આપણે વાવણી કરવા નથી જવું. અરે આ ચમ પાછળ જો, પાછળ રાજા પડતો ને એ તો મને ખબર રાજા પડતો તો પછી એ જેવા તને ખબર? રાત ના તો બધા ગોમના થોડા હોય, રાતના જ હોય ને. આટલું કઈ કે એ જેવા તને ખબર? ના ભાઈ આપણા રાજા પેટનો વાંચ્યા તે આપણો અને એમાં આપણે શું કરી? ચાલ જો એમના સકલ લઈને આપણે વાવણી કરવા જઈએ ને હા તો આપણે ખેતરમાં જે બિયારણ નાખ્યું હોય હા ને પડી પડી ઉધ્યો ખાય. એવું નાના ભંઠિયા દુગો ના હોય કશું ના થાય. તો આપણે શું કરી દીધા તો કોમ કર, હા અવડો ફળીને ઉભો રે. રાજા પ્રધાન જો આમ અમિત બાદ જાય ને હા તો આપણે ભોયર થઈને ઘેર, એવું અને ભોયર બાદ જાય તો અમિત થઈને ઘેર. એવું ને હો, હા એમ તાર સાઈડમાં અવડો ફળીને ઉભો રહી જાય. હા પ્રધાનજી, જી મહારાજા. ખેડૂત ભાઈઓ વાવણી કરવા જતા હતા, સારા સારા ગીતો ગાતા હતા. આપણા બંનેને જોઈ અને અવરા કેમ ભર્યા? જાઓ તેમને કહો. હાલી. અરે દિલીપભાઈ, બોલો પ્રધાનજી. તમે અમને અમારા મહારાજાને જોઈ કેમ અવરા કર્યા? એ તો અમે ગાતા ગાતા થાકી ગયા એટલે ઉભા રહ્યા. અરે દિલીપભાઈ, જો આ તે સાચું સાચું કહી દો. અરે પ્રધાનજી, અમે અમારો સામાન ઘરે ભૂલી ગયા છે એટલા માટે ઉભા રહ્યા. અરે દિલીપભાઈ, તમે તમારો કેવો સામાન ઘરે ભૂલીને આવો છો. હે ચલ મને ડાબડી ઘેર ફૂલ્યા ફરતા નથી, ચલ મને ડાબડી ઘેર ફૂલ્યા. ચલ મને ડાબડી તમારી પાસે ખેડૂત ભાઈ, ચલ મને ડાબડી તમારી પાસે. નોકરીયા બાદ ઘેર ફૂલ્યા ફરતા નથી, નોકરીયા બાદ ઘેર ફૂલ્યા રે. નોકરીયા બાદ તમારી પાસે ખેડૂત ભાઈ, નોકરીયા બાદ તમારી પાસે. લુચ્ચા કરે ભાઈ સગન, બોલ ભાઈ મગન પ્રધાન વિચિત્ર હ. એવું જ લાગે બધું જોણા ઉભો જ નહીં શું કરશે? હાથે હાથે કેવું પડે નકા તો રાધા માજાનો વાંદરા સાચું હતું કહીએ. આ તો રાજા રાજાનો વાદળો બૈરા લાલ ખંડા. સાચી વાત પેલા એમને પૂછીએ, પૂછ. એમના મહારાજાને બોથવા પડે. સાચી વાત નકા તો રાજા રાજાનો વાદળો આપણા બૈરા લાલ થઈ જાય. ઓવા. ચાબુ કે મારા ભાઈ અરે દિલીપભાઈ, જો આ તે સાચું સાચું કહી દો. અરે પ્રધાનજી, જો મેં સાચે સાચું કહીશું તો તમારા મહારાજને ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ, તમે અહીંયા ઉભા રહો, હું અમારા મહારાજાને જાણ કરીને આવું. ભલે પ્રધાનજી. અરે મહારાજા, કહો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ કહે છે અમે સાચું બોલશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? ખેડૂત ભાઈઓ જો સાચું બોલશે તો એમને ઇનામ આપવામાં આવશે, અને જો જુઠ્ઠું બોલશે તો સંકટ જેલ કરવામાં આવશે. જાઓ તેમને કહો. અરે ખેડૂત ભાઈઓ, બોલો પ્રધાનજી. અમારા મહારાજા કહે છે જો તમે સાચું બોલશો તો તમને ઇનામ આપવામાં આવશે, અને જો ખોટું બોલશો તો તમને સંકટ જેલ કરવામાં આવશે. તો ભલે પ્રધાનજી, સાંભળો. હે આજે નગરીના લોકો રાજાના બેડાલા બોલે. હે રાજા મનવાની આપે નગરીના લોકો રાજાના બેડાલા બોલે. અરે પ્રધાનજી, આપણા મહારાજા પેટના વાજ્યા છે, અને જો વાજ્યાના સુકો લઈને અમે વાવણી કરવા જઈએ તો અમારી વાવણી બધી એડે જાય, એટલા માટે અમે ઉભા રહ્યા.
અરે ખેડૂત ભાઈઓ, તમે અહીંયા ઉભા રહો, હું મારા મહારાજાને જાણ કરીને આવું. ભલે પ્રધાનજી. અરે મહારાજા, કહો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ કહે છે આપણા મહારાજા તો પેટના વાંચ્ય છે. જો મેં વાંચ્યાના સુગર લઈ વાવણી કરવા જઈએ તો મારી વાવણી એડે જાય, તે માટે આપણને જોઈને પાછા ફરે છે. હરે પ્રધાનજી, આપણે ત્રણ દીકરીઓ છે, લાસા, લક્ષ્મી, સગુણા, તો વાજ્યા કઈ રીતે કહેવાય? જાઓ તમને કહો. ભલે. અરે ખેડૂત ભાઈઓ, બોલો પ્રધાનજી. અમારા મહારાજાને તો ત્રણ દીકરીઓ છે, લાસા, લક્ષ્મી ને સગુણા, તો વાંચ્યા કેવી રીતે કહે? અરે પ્રધાનજી, દીકરી તો ચકલીનો માળો કહેવાય. એને પાખો આવે એટલે ઉડી જાય. જો બેરો બોબડો લંગડો કોઈ કુંવર હોત તો રાતની ગાદી સંભાળે, નહીં તો આપણા રાતને તાળા મારવાના દાડા આવે. અરે ખેડૂત ભાઈઓ, તમારી વાત સાચી છે, તો હું આ જાણ મારા મહારાજાને કહું. અરે મહારાજા, કહો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ કહે છે દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે આ દેશ ને કાલે પેલા દેશ. જો કોઈ લૂલો લંગડો કોઈ કુંવર હોત તો આપણા રાજની ગાદી સંભાળે, નહીતર આપણા રાજને તાળા વાગે. હરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓની કઈ વાત સાચી છે. દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે આ દેશ, કાલે પેલા દેશ. જો લૂલો લંગડો બેરો બબડો કુંવર હોય તો રાજગાદી સંભાળે, નહીં તો રાજને તાળા લાગે. જાઓ તમને કહો, સવારે સારા સુકન જોઈ અને વાવણી કરવા જાય અને એમનું ઇનામ રાજમાં આવીને લઈ જાય. ભલે. અરે ખેડૂત ભાઈઓ, બોલો પ્રધાનજી. અમારા મહારાજા કહે છે તમે સાવ સાચું બોલ્યા છો, તો સવારે સારા સુગંધ જોઈ વાવણી કરવા જાજો અને રાતમાં આવીને ઇનામ લઈ જાજો. કેમ અંધારે નહીં બોલો? અત્યારે નહીં રાતે, ચમ સવારે. તાળા ખુલ્લા નાખ્યું. હોવા. અધાર બૈડમ ખાવા હોય તાળો બે. હે પાસા વળીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, પાસા વળીને ઘેર હાલ્યા. પાસા વળીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર હાલ્યા રે. હરે પ્રધાનજી, ચાલો આપણે આગળ જઈએ, બીજું કંઈક જાણવા મળશે. આજે રાજાને પર ભગવાને તારી આરે. એ ગાલિયાના હવે હીરાવાન છીએ રાયકાર વારી દે. હવે હીરાવાન છીએ રાયકાર વારી દે. અમે ગોગાજીને મનતા રાયકાર વારી દે. તાપ માથે સુરતળે છે. હજુ સુધી મારી રબારણ આવી નથી. લાવ લાવ મારી રબારણને ઉપાડો. રબારણ રબારણ હા બોલો. જેટલે રહી હું કોમ છે તમાર ભાવ? કોઈ હું કોફ હોય. તાણ તાપ માથે ચડ્યો. આ તમારા માટે શિરામણ બાંધું હું. ખરા બપોરે ના લાવું કે લાવી નહીં, અને લાવું એટલે કે ખરાબ બફોડે. હારા આય હોય ટોટે આવી દે મારા. હેજી આજે રબારી બોલાવે રબારાણી આવે. હે રારા રે દીકરા
પાડો શોખ નહીં તાણે શું જાણ જવું તને તાણે? જોઈ નથી જોવા બૂમ પાડતો હતો કલાક. એવું છે તાણ. આલ્યા ગરચી લે હેડો ગરચી લઈને ખાઈ લ્યો હવે બધી વ્યવસ્થિત બોલ. નકા તારો કાઢો નકર કશું નહીં. ના ના આખી જિંદગી ખવું કોણિયા ખાવા માટે જન્મ લીધો આપણે. તાણ આવું એ તો તમારી બળતરા તમારી બાની એ બળતરા મારવાની તાણ ખૂબ કર્યું એ કે મરચું વઘારતી જા તે વખારી વઘારું નહીં વખારી તો વઘારી જ મને નહીં એ તો મને ખબર હે. તો કોમ ચોર નો અમે એવું દોડો ખબરદાર જો કોમ ચોર કીધી તો નકા આ ઘરનું કોમ કાજ કોણ કરે તમારી માં ના તો પછી તને હું લેવા લાયા ફોટા પાડો તો લાયા નહીં આપણે હા લે હાલો બધું બોલો ને ખાઈ લ્યો હારું ખાઈ લીધું પણ કેટલી વખત પસાર પસાર કરી ખબર એ નહીં મારા ખાલી બાપે આલ્યો ગમે તે કરું એવું હોય ને તો રાખતા બાપે હાલે નતા જોડી એવા હુએ રબારી રે પોકરણ સે રડવા બેટા બકરા ચાર પંચર પડી ગાડી ટાયર બેહી ગયું શું થયું એમ નહીં કોઈ દિવસ મારા હોમું જોયું આખી જિંદગી તારા હોવાનું જોયા હું કાઢી ગયો આખી જિંદગી વગડે કાઢી એમ કયો એટલે હોવાનું જોઈ જોઈને જ કાઢી બગડે તારે તાણ હવે કેટલા વાર આપણે લગ્ન કરી બધું 42 જેવો એટલો નહીં થયો ને એમ નહીં કોઈ દિવસ મને કીધું કે દેવાણ તાર કોઈ જોવા કાલ તો કીધું તું શું કીધું તું એ તો પકોડો ખાવાની કીધું એમાં કીધું કે તે એટલું જ બહુ થઈ ગયું કારણ શું દેહાઈ કડલા લઈ આલો તો કામકાજ નું ઘરનું થાય ને કશું થાય નહીં અરે આ લો એ હુએ વેપારી પાછળ જતો રહેજે. કલોલ સે આવા. એ
તમે હવે ડખા કરવાયા ડખા કરવા તાન અમારું કોમ છે કશું નહીં લાય કે બક્કલ એવો લાયા ખાલી પ્લાસ્ટિકનો આજે તો કહું પેલા બેહવા જ દે હાડી પીનો ને એવું જ કઈ જતા રે પારાઓ ખૂબ કહો ભયા બોરિયા બક્કા ચોપો પીનો આવું બધું બન વગડામ ના વેકાય ફુગ્ગાવાળા આવું લાગા બધું તો બાળ પેડો વેકાય લે આવું તમારે કલ્લો એ તો કોબીઓ લે કઈશ સરસ તમે લઈ લો બીજું કોઈ સરસ છે ને હલકો જ નહીં તારે કેવો ભારે આ તમારે બેહવા તું પેર ન કઈ કિલ્લા કડી લોબુ હોર હમણાં નેચી મેલે વજન વાળો કલ્લો પાહો એ તો આને થોડું સીધું કરવું પડે તાને ખાઈ આવે. તે હદે હદ હા આ ચમ તમે હોઠા જેવા ભાઈ હું કહું હું પૈણી નાઈ ને હા. ત્યાં તો મારા બાપે રોમા મોણેક જેવી આપી હતી તાતા કેમ આવો થઈ ગયો? કોમડી લાયોમાં હુકાઈ જઈ ચેવી લાયો તાણ આખી જિંદગી કામકાજ ઘરનું કરાવે ભયા ત્યાં લાકડી બૈરા લાલ કર દે લાલ. તાણ હું તારે બધી જોબ પંચાયત કૂટવાની આવે જે કરવા આવ્યો કર ને હાર જાઓ અને સાહ પીવી તમે આ તો નહીં પીવી તાણ આ પીવી હા તે હું એમ કહું તમે આટલું બધું વેકો તો એટલે કારા ચમ હો. મેકઅપ થોડું એ તો ફરી ફરી થઈ ગયા એવું હો? વાહ હાર જાઓ ઘેર તું ખૂબ ક્યારે જો પૈસા કાના આનંદ કાના બાચી રહ્યા તાણ શું તાણ વિશ્વાસ નહીં આવતો વિશ્વાસ વનો આ પેલા અમાર હજુ સજ્જુભાઈને અમારા બાકી કાકા છે. જેવું બાકી પરણાયો તાણ તારે. આ ના તમે 10 ગામમાં બાકી મેલ્યા તાણ શું એ તો બધા જેટલાય હવા તો ઉનાળામાં અમારે 3-4 ગાયો મરી જઈ નહીં કોઈ તાણું ધરતી કહો વીજળી થઈ વીજળીઓ પડી હતી ના હોય. કોમના ઉપર પડી હતી પણ અમે દવાખાને લઈ જાય ને તે જીવી ગયા માય નાખવાનો ઈરાદો હતો પણ જીવી ગયો તાણ શું તે પૈસા ના આલો તેવું કરો જો ભાઈ તું અત્યારે જા અત્યારે ખેતરમાં પૈસા ના હોય અને તમે હે ને તમારે 2-3 ભેહો ભાગમાં બધાઈ દો ના હોય બેહો ને ભાઈ હું પ્યાહું તમારે નહીં બહુ હવે ગાયો બહુ રખડા વધી દો તો ગાય બંધાઈ દો એ અમારે તો પડે ગાયો લઈને અમે એવું કરીએ હવે તો પૈસા જ જો એ તો વેચી મારજો ડાયરેક્ટ ડાયરેક્ટ કોઈ લેતું નહીં વાભર તું અત્યારે લોટી ના કૂટે અને તો અખાત્રી આવજી હા હેડો જવું સાચવીને જજો હા હેડો એ અકાતારી ના વાય રે આર્યો કે પારે હા અપહરણ ઊભી થઈ કલ્લો પે હવે ઊભું યાદાતું નહીં નહીં હેડા તું ના યાર બહુ સારું કર્યું ટ્રેક્ટર વેક્ટર કોઈનું હો તાણ હું કહું હા કભા લ્યો કો તો તેલ લ્યો દુકેનો તારે નહીં તેલ વેચતા ના તેલ પાડે ની વાત નહીં કરતી તાણ. અહીં કભા બે હાલ લ્યો નહીં મેરાવા તો મારે નહીં મેરાવતા કારણ કે આપણો મકોડો ખાઈ ગયેલો એવું ઓહો તો મારે નહીં હતા કોક આઈડિયા કરવું પડે મારા ભાઈને બોલાવ તો મેર પડી જવાનો રૂપા ઓ રૂપા હા ભાઈ રત્ના તો ચેટલો રહ્યો અરે જબરદસ્ત ભાઈ ચેવું પાવ આપણી પેલી બોડી હોત નહીં હા ખોવાઈ જતી તે તે ખોરતો ને હડે તો ચોકણ કોહાદરા એ દેખવાની તો નહીં પણ ચડે તો એટલા ઉપરમાં તે શિકાર દારૂ ભાગી જ જ્યું એવું હોય તો પગ ભાગીને બેઠ્યો બહુ સારું કર્યું લે કે હું તો ચડ્યો છું અડલાની ડાળ. ઓ ભાઈ રતના. મારો ભાગ્યો છે ડાબેલો પગ. ઓ ભાઈ રતના.
શું થયું પાગી ગયો બે જા હવે લાવો થઈ જા ખાલી તું કાઢે હા કમ્પ્લીટ ફોજ કરે તું હા તું ચાને વેચે જ રે તું ખાલી બે તો ખરો હાલ લે લાલો. લાગતો નહીં પગલા બોકર આમાં પંચર નહીં લે મો કહું હા બીજું તો હું પણ આ ચમ ડોળા કાઢ એ તો કાચ છે કડી બીક લાગે હમણાં આરો પગ નહીં ભાઈ લોચા વાળો એરો છે જો આ નહીં એરો જો લે લે નહીં અલ્યા ક્યારથી એ તને લઈને હરે હો શું ભૂલો છે તું જો આ નહીં અલે આ ભૂલી જો લે આ રહ્યો હતો હા કમ્પ્લીટ આવ્યો હવે તું વડનો પોદો કર હું હાલત મેળી નાખવાનો ના ગણું ચમ દુખાય ભાઈ અહીંયા હાર તો તા ભાભી હું જોઈ રહી એની વોશરૂમ જ જોઈ રહી હા હા નજીક નહીં જવું લે ઓય જોઈ લે કમ્પ્લીટ થઈ ગયું એવું લાગે લે ચેક કરું ચેક કર પૈસા તો લેવાના આપણે આ તે આ વાટો આવ્યો હોય ને હવે તે વાટા દીધા એ ભેગોચારવા મોકલો ફોટો નહીં કહેવાનો મોટા સંમેલન નો મોભી હાર આ જોન મળ્યો હન તમે નહીં આયા તમે નહીં આયા કાલે ના આવ્યો નામ ના આવ્યો ખબર હતા ભય પડી ગયા વાહ પાછો નહીં હાલ 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 ચેતા હાલ હાલ હું કહું તમને હા તમે દ્વારકા જીવન નહીં હા એટલે તમે કાલે ભેહુ ચારવા જાઓ હું તમારા ભાઈને જઈએ દ્વારકા નાખ્યા ચોકડ તલામ ઊંચી ના થાય લે ઓ મુવા વાલા ચાર રોટલા હવાની પોરમાં ઉડાડી જવું કારણ કે નાખ્યા અને ઢેકડું ભરીને ચા પી તોય નાખ્યા તું તાણ શું આચ્યો વરા શું વાર હાલ અઢી વાર રવિવાર જો હન જોઈ જોવા પડે નોકરી જે કના છીએ આપણે હા રહેવાની રજા હોય કની તે ભાઈનો કંપનીમાં રજા આપણે બધા રજા હોય તો હોય. ખાવાની તો કોઈ રજા રાખતો નહીં હા હું કઈ ખાવાની રજા રાખો કોઈ દર અરે રવિવારની તો ભાઈઓ રજા હોય ભાઈઓ ના હોય ગુરુવારની હોય મેં કોઈ દર રજા રાશિ રોધવા બાબતમાં પહેવું દોવામાં ના ટાઈમ ટાઈમે નહીં ઉઠી જતી રોધવા પહેવું દોવા કોઈ દરમાં રજા પડી તો તમારી રજા ના હોય સારું વાપર હા અમે જઈએ દ્વારકા અને તું ઉપર ડૂબો લઈ જાય મારે આપવું નહીં મેર પડે તમારે ના આવે ભાઈ આ ઘરનું કામ જ શું કરશે બાબુલાલ
હા તે એને બોલાવો એ હવે વેલો ચો ઉઠો તાણું કોઈ રહ્યો હે હજી તો હા બોલાવો એને. હે આજે કાકો રે બોલાવે ભત્રીજાયા જોને આવજો રે દેરારન કાકો રે બોલાવે ભત્રીજાયા જોને આવવાનો ઉતરે છે કટિંગ જંગ તો મેં કે રંગ તો મેં પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર તો મેં ના ધોયા વગર દર્શન ના કરે ચોઈ ફોનોથી આવ્યો આવો અરે મોમાં 7 વાગે હું લેવા ચગાડો જોઈ હવાનો બુદ્ધો તારો હો મારો તો ભત્રીજો ને વાત સાચી મન તો ચોખ્ખો એક ગણો જ છે આપણા ઘરનો હો પણ આપણે જેવો લાગતો નહીં કોને જેવો હલે મને કે હજુ મને જ નહીં ખબર તો મૂકવાનો ભરતભાઈ આ તું હવે દાંતા કરો ભૂલી જતી લે બટ હા દાંતણ તો પતી જતા ને મેં હવારમાં દાંતણ કર્યું હતું પણ હોટિયું નથી ને તારોને મંગાવી હતી હાલે જઈએ હું જઈને આવી જઈએ એમને કોઈ ફટાય હું દાંતા કરતો આમાં સખીબા છે જોવા આવ્યો હોય પત્રીજા આઈ કણાય વાપર આખો આય ને એમ બ્રે પાઉં પેલા કરતા કફે બેહી જાઉં તામીને જાય દ્વારકા આ તે તારે એવું જ હું વાપરતો નવો લુગડો પહેરતા હોઉં પણ આખી વાત તો આભાર આપણે જવાનું પહેરો તારો તે આપણી પણ કાકા તમને આવડતું નહીં હા આ કેતાભાઈ નું ડાલું લઈને માધ્યમમાં મેળ જાઉં બધી તારા અંતા કાકા ને કરવાનું ડૂબો લઈ ના મેરાવો ચમ દાદા મારા આબુ અંબાજી જોડે ના તાન તમારા અંગાત આબુ નહીં મેળ પડા નહીં જા હું તો જવાનો તમારા અંગાત તેમાં વાસ્કો લેવા કરી હું તો આપવાનો નહીં મેળ પડે તારો જતો રે કે ના ઘેર જાઉં પણ તમે લઈ આવો હું ના, હું માર આવું નહીં આવ એ તો કલોલમાં ઘણો ઉભો કરેલો મને બાપા આવી જાઉં મારે બાયડી ગયા હાલે આ તો બાયડી ગયા
તાર હારા નહીં મોકલા કહું તો એ તો મોકલ છે તમે જત નહીં ને મોકલા એવડી તો હવારે આ છેતરી ગયા ના એવું કીધું ખબર હે? કે તમારા કાકાનો બુદ્ધિ નહીં નહીં તો તે હવારે પૂરીઓ ભરવા લઈ ગયા હતા પછી તો એવું લાગે એટલે આ ઉડ્યો અમુક પનોત્યો બધો પનોત્યો ભરતભાઈ પનોત્યો ઓય તું બખારો કરે ને મારે લઈ આવો ને તાર ખબર હવે જે તેડવા તું તાર મમ્મી બેને રાખે મમ્મી ને તું ડૂબો તારો જજે પાહો પેલા લઈ આવજો પછી હોય ને એટલે લઈને આવીએ અમે તું જા હોવ આ મમ્મી પેન્ટ હરકો ફિટ કરાવજે જો તું તો કેવો ફિટ કરાય એટલે આવો જો અરવિંદ મહાન તો હતા ના વિષ્ણુ મહાન તો હે ઓણલા તેડવા હાલ્યા રાયકા ભાઈ ઓણલા તેડવા હાલ્યા રે હે ઓણલા તેડવા હાલ્યા રાયકા ભાઈ ઓણલા તેડવા હાલ્યા રે સામેથી મળ્યા અજમલ રાજા અવળા સુગન થયા રે અરે ભાઈ રત્ના ગીતો તો મસ્ત ગાતો તો કેવો મસ્ત મસ્ત હતો ખબર હતા હોતી પાછળ જો પેલા પહાડ રાજા હા વર્ધન હા બધા હિંમત લોચા હા તમે મળો ચાલે તે પેટના વચ્ચ્યા અને આપણે એમના શકલ લઈને જો ગીગાનું વર્ણું તેડા જઈએ ને તો આપણો ગીગો વચ્ચે અને આપણે રમાડ્યા વગર રહીએ આખી જિંદગી એવું તન તન કેવું લાગ્યું કેવું કરશે અમે આપણે થોડા સાઈડમાં ઉભા રહે પેલા જગુ પણ ખોરાક પ્રધાનજી જી મહારાજ રાયકા ભાઈઓ આંગળું કરવા જતા હતા સારા સારા ગીતો ગાતા હતા આપણા બંનેને જોઈ હમણાં કેમ ફર્યા જાઓ તમને કહો બોલે અરે રાયકાભાઈ અરે પ્રધાનજી તમે અમને ને અમારા મહારાજાને જઈ કેમ ઓળખ અરે પ્રધાનજી અમે અમારો કિંમતી સામાન ઘરે ભૂલીને આવ્યા છીએ અરે રાયકાભાઈ તમે તમારો કેવો કિંમતી સામાન ઘરે ભૂલીને આવ્યા છો લોબીલા કડિયો ઘેર ભૂલ્યા વરદાનજી લોબીલા કડિયો ઘેર ભૂલ્યા રે લોબીલા કર્યો તમારી પાસે રાયકાભાઈ લોબીલા કર્યો તમારી પાસે દીડીને ચાલવા ઘેર ભૂલ્યા વરદાનજી દીડી ચાલવા ઘેર ભૂલ્યા રે દીદી ચાલાવા તમારી પાસે રાયકાભાઈ દીદી ચાલાવા તમારી પાસે પરધનક ભુવાજી હ બોલો લોચાવાળો કેસ શું કરશું અરે રાયકાભાઈ અરે પ્રધાનજી બોલો જો હવે તે સાચું સાચું કહી દો અરે પ્રધાનજી જો અમે સાચું સાચું કહીશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને અરે રાયકાભાઈ તમે અહીંયા ઉભા રહો હું મારા મહારાજાની જાણ કરી દઉં અરે મહારાજા કહો પ્રધાનજી રાયકાભાઈઓ કહે છે જો મેં સાચું બોલશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને રાયકાભાઈ જો સાચું બોલશે તો એમને ઇનામ મળશે અને જૂઠું બોલશે તો સખત જેલ કરવામાં આવશે જાઓ તેમને કહો ભલે અરે રાયકાભાઈઓ જી પ્રધાનજી અમારા મહારાજા કહે છે જો તમે સાચું બોલશો તો તમને ઇનામ આપવામાં આવશે અને જો ખોટું બોલશો તો તમને સંકટ જેલ કરવામાં આવશે શું કરશું આ તો રાજા વાજાનો વાદરા બરડા ફાઈ નાખા હતો ઇનામ હોય ઇનામ કહી દી કહી દઉં
અરે વિરાટજી, આજે નગરીના લોકો ચારે ચોકના લોકો વાતો કરે છે કે અજમલ વાજ્યા છે અને અજમલ વાજ્યાના સુખન લઈ અમારા ગીગાનું અણું તેડવા જઈએ. તમારો ગીગો પણ વાજ્યો રે એટલા માટે તમને અને તમારા મહારાજાને જોઈને અવળું ફરી પાયા હતા. અરે રાકા ભાઈઓ, અમારા મહારાજાને તો 3 દીકરી છે, લાસા લક્ષ્મીને સગુણા, તો આજે કેવી રીતે કહેવાય? અરે પ્રધાનજી, લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ હોવા છતાં લૂલો લંગડો બેરો કોઈ મૂછવાળો છોકરો હોય તો રાજની ગાદી સંભાળે નહીં તો રાજગાદીને તાળા વાગે. અરે રાકા ભાઈ, તમારી વાત સાચી છે, તો હું આજે અમારા મહારાજાને કરું. ઠીક છે. અરે મહારાજા, કહો પ્રધાનજી. રાયકા ભાઈઓ કહે છે આપણા મહારાજા પેટના વાંચે છે, જો અમે વાંચ્યાને સુકન લઈ આના તેવા જઈએ તો મારે પણ વાંચી રહી જાય, તે માટે આપણને જોઈને પાછા પડે છે. અરે પ્રધાનજી, આપણે 3 દીકરીઓ છે, લાસા લક્ષ્મી સગુણા, તો વાજ્યા કઈ રીતે કહેવાય? અરે મહારાજા, એ પણ પૂછીને આવું છું. દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે આ દેશ નહીં, કાલે પેલા દેશ. જો કોઈ લીલો લંગડો કોઈ કુંવર હોય તો આપણા રાજની ગાદી સંભાળે, નહીંતર આપણા રાજની તાળા વાગે. રાયકા ભાઈની કઈ વાત સાચી છે કે દીકરી એક ચકલીનો માળો કહેવાય. આજે આ દેશ, કાલે પેલા દેશ. જો લૂલો લંગડો બેરો બબડો કુંવર હોય તો રાજગાદી સંભાળે, નહીંતર રાજને તાળા લાગે. જાઓ, તમને કહો કે સારા સુકન જોઈ સવારે વાણલું કરવા જાય અને એમનું ઇનામ રાજમાં આવીને લઈ જાય. અરે રાયકા ભાઈઓ, બોલો પ્રધાનજી. અમારા મહારાજા કહે છે તમે સાવ સાથે સાચું બોલો છો, તો સવારે સારા સુગંધ જેવી આંડું તેવા દેજો અને રાતમાં આવીને લઈ જજો. ઠીક છે પ્રધાનજી. એ પાછા ફરે ને ઘેર હાલ્યા રાયકા ભાઈ, પાછા ફરે ને ઘેર હાલ્યા રે. આજે રાજા રે પર જી મહારાજા. સતીને રાજ દરબારમાં બોલાવો. ભલે. હે આજે પરતાન બોલાવે અત્યારે અમને અહીંયા બોલાવવાનું કે કારણ? અરે રાજમહારાજ, તમારું મહારાજાની કામ છે. અરે લાવ લાવ, આજ મારા સ્વામી નગરોની મોય એ ચર્ચાઈ ગયા હતા અને આજે અમારી રહી હતી એ વાતે શું કરવા બેન બોલ્યા કે આજ મારા સ્વામી અમને જોઈને આજે તેઓ અવરું ફરીને ક્યાં ઊભા છે. તો લાવ લાવ, આજે મારા સ્વામીને લાખ લાખ વંદન કરું અને એમના દિલની વાત જાણું. એ આજે સતી રે આવીને રાયને ચરણે નમે. કરે
અત્યારે અમને અહીંયા બોલાવવાનું કે કારણ હરે સતી આપણી નગરીના લોકો કેવો કેવો મેણામાં બોલે છે તમે સાંભળો. ભલે કે આજે જતા રે કે જોતો મેળો બોલિયા રે. અરે સ્વામી આવું ના બોલો મારા નાથ. અરે મારા નાથ, આજ મારું હૃદય ફાટી પડશે. આવું ના બોલો મારા નાથ. અરે મારા નાથ, આપને કેવી રીતના વાંજે કહેવાય? આપને તો ત્રણ દીકરી છે. લાસા તો એક આપણી મોટી આશા છે. અને લક્ષ્મી તો આપણા ઓરડે રમી રહી છે. અને સગુણા તો આપણા હૈયાનો હાર છે. અને આપનું આખરું એક રતન છે. તો આપણે કેવી રીતના વાંચી કહેવાય મારા નાથ? હરે સતી આપણે ત્રણ દીકરીઓ પણ દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે આદેશ કાલે પેલા દેશ. જો લૂલો લંગડો બેરો મોગળો કુંવર હોય તો રાજગાદી સંભાળે, નહીતર રાજને તાળા લાગે. અરે મારા નાથ, આ વાત તો સત્ય છે કે જુઓ આપણે કુંવર કોઈ લૂલો લંગડો હોત તો આપણી રાજગાદી સંભાળો, નકર આપણી ગાદીને આજે સવામણના તારા લાગી જાત મારા નાથ. હરે સતી મને તપોવનમાં જવાની રજા આપો. અરે મારા નાથ, તમે તપોવન તો જઈ શકો છો, પણ આપણી કોરી સગુણાબા આજે 16 વર્ષના થઈ ગયા છે. તો તેમના આપ ગળીએ લગ્ન લેવડાવો અને તેમને વિદાય કરો. પછી તમે રાજી ખુશીથી તપોવન જઈ શકો છો મારા નાથ. ભલે પ્રધાનજી જી મહારાજ. ગોરદેવને બોલાવો રાજ દરબારમાં. ભલે. હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજની દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. આજે પરધાન બોલાવે ગોરદેવ આવજે રે. આવજે રાજને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે બોલો પ્રધાનજી, અમને બોલાવવાનું કઈ કારણ? અરે ગોરદેવ, તમારા મહારાજાને કામ છે. અરે મહારાજાને ગોરદેવના પ્રણામ. ગોરદેવને મહારાજના પ્રણામ. અરે બોલો મહારાજા, અમને બોલાવવાનું કઈ કારણ? હરે ગોરદેવ દીકરી સગુણાનું માગું લઈને તમારે જવાનું છે, એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. અને હા, દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ ના જાતા. અરે હા મહારાજા, જતા એક વચન આપું છું, દેશ જાઉં પરદેશ જાઉં, સગુણાનું સગપણ ગમે તે નક્કી કરીને આવું તો તમારે સ્વીકાર કરવું પડશે. ભલે પ્રધાનજી જી મહારાજ. ગોરદેવને સોનેરી નારિયેળ આપો અને એમને ખર્ચી આપો. ભલે. આજે હર કે યુમા કે ગોરદેવ ચાલી આए. તારા દેશ
હે આજે કોણ કેવું કયા ગઢનો રાજા વીરે સુરે હોય મારા નામ કોણ કેવું કયા ગઢનો રાજા વીરે અરે મહારાજા અમને અહીંયા બોલાવવાનું કંઈક કારણ અરે પ્રધાનજી આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે બહુ સારી રીતે ચાલી રહ્યું છે અરે પ્રધાનજી આપણી ઘર રીત કેવી રીતે નિર્વાહી રહ્યા છે બહુ સારી રીતે નિર્વાહી રહ્યા છે અરે આપણી શાળામાં બાળકોનો અભ્યાસ કેવી રીતે અપાઈ રહ્યો છે બહુ સારી રીતે અપાઈ રહ્યો છે અરે ઠીક છે પ્રધાનજી અરે પ્રધાનજી જી મહારાજ હું નગર ચર્ચા કરીને થાકી ગયો છું તો હું આરામ કરું છું અને તમે પાંચ ચોકી ફેરો કરો અને કાન ખોલીને સાંભળી લો અંદરનો વ્યક્તિ બહાર ના જવો જોઈએ અને બહારનો વ્યક્તિ અંદર ના આવવો જોઈએ જેવી આજ્ઞા મહારાજ હે ચાલી ચાલીને હું તો જાગી ગયો સ્વર્ગમાં માર્યો મુરતિયો. હે ભગનો માર્યો બતાઈ ગયો સ્વર્ગમાં માર્યો મુરતિયો. હે ખીચાના નોના પતિ ગયો
થાકી ગયો છું પણ અહીંયા હું 2-5 મિનિટ હું આરામ કરી લઉં. અરે લાવ આ સામે કોઈ ભાઈ ચોકી કરે છે તો તેમને હું પૂછી જોઉં કે આ કયું ઘર છે અને આ ઘરના રાજા કોણ છે. અરે ભાઈ, અરે બોલો ને ભાઈ. ઊંઘી ગયા જાગી રહ્યા હોઈ ગયો તો કાલનો ઉજાગરો થાય ને. એવું ઓહો, તે આવું ના હોય યાર ઊંઘવાનું. તમારે તો પૈસા લો ચિંતી ચમ તાનસ્યું હાલતમાં રાજા હાલા મારા હું તમે ગમે તે જ નોકરી ના કરો. તાનસી બોલો ચમ આટલા આયા? આઈકા હા આવું અમે વાહન થઈ ગયા હતા દોડતો આટલો પોકે હું કોમના જરા કાહ બાજુ હું લેવા સીધા ઘેર પકડ ઠંડી ચેવી હે જબ્બર. તાર પેલા વિષ્ણુભાઈ ની ટીનાભાઈ ની ગાડી ને ગાડીમાં બેસી ના જઈએ એ તો ખબર ઠારી છે તમને. તાર અરે ભાઈ, અરે બોલો ભાઈ. આ કયું ઘર છે અને આ ઘરના રાજા કોણ છે? આ પિંગલ ઘડી છે અરે પઢિયાર રાજ છે. અરે ભાઈ, તમારા મહારાજાને મારે મળવું છે તો અંદર જવાની રજા મને આપશો? અરે ગોરદેવ તમે અહીંયા ઉભા રહો, હું હમણાં જ મહારાજાને જાણ કરતો હોઉં. જલ્દી આવજો. અરે મહારાજા, અરે બોલો પ્રધાનજી. કોઈ તમને મળવા માંગે છે, શું અંદર આવવાની રજા આપું? અરે પ્રધાનજી, જેવું હોય તેમને કહી દઉં કે સવારે આવે. અરે મહારાજા, કોઈ ગોરદેવ છે? ઠીક છે, અંદર લઈને આવો. અરે ગોરદેવ ચાલો અંદર. અરે મહારાજાને ગોદીના પ્રણામ. અરે ગોરદેવની મહારાજના પ્રણામ. અરે ગોરદેવ, ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો? અરે મહારાજ, પોકરણગઢથી આવું છું. અજમલ રાજાની દીકરી બેન સગુનાનું માગું લઈને આવું છું. અરે ગોરદેવ, શું વાત કરો છો? અરે ત્યાં તો મારે 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે અને તમે ત્યાંથી માગું લઈને આવો છો? આ માગું મને સ્વીકાર નથી. અરે પ્રધાનજી, તમારા મહારાજાને સમજાવો, આ માગું સ્વીકાર નહીં કરે તો અહીંયા હું આત્મહત્યા કરી લઈશ. અરે મહારાજા, જો આ મગુ તમે સ્વીકાર નહીં કરો તો અહીંયાની આત્મહત્યા કરશે, અને જો અહીંયાની આત્મહત્યા કરશે તો આપણને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. અરે પ્રધાનજી, તમે તો જાણો જ છો ને. અરે મહારાજા, પણ ગોરદેવ કહે છે